શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. ગોપી તો પ્રેમની મૂર્તિ છે. પ્રેમરૂપી ગોપી પરમાત્માને પ્રેમ આપે છે અને પરમાત્મા એમને પરમાનંદનું દાન કરે છે. પરમાત્મા પૈસા માગતા નથી. પરમાત્માને કોઈ જ્ઞાનથી બુદ્ધિથી રાજી કરી શકતા નથી. ઈશ્વર સર્વજ્ઞ છે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ પૈસાની કે બહુ ભણતરની પણ જરૂર નથી. પરમાત્મા તો પ્રેમથી વશ થાય છે. પ્રભુ સાથે પ્રેમ કરો. વૈષ્ણવ પ્રેમથી પરમાત્માને રીઝવે છે. પ્રેમમાં તૃપ્તિ થતી નથી, ભોગમાં તૃપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ સાથે રાસ રમતા રમતા ગોપીઓમાં થોડું અભિમાન આવ્યું. એમનામાં એવો ભાવ જાગૃત થયો કે મારા જેવી આ જગતમાં કોણ છે. ગોપીઓ પોતાને જોવા લાગી. ગોપીઓની દ્રષ્ટિ જગતમાં ગઈ નહીં. જગત તો ગોપીઓને તુચ્છ લાગે છે. ગોપીની દ્રષ્ટિ સંસારના કોઈ વિષયમાં લાગતી નથી. પણ શ્રી કૃષ્ણથી હટી ગઈ અને ગોપી પોતાને જોવા લાગી કે મારા જેવું આ જગતમાં કોઈ નથી. હું બહુ શ્રેષ્ઠ છું. પહેલાં તો એ ના પાડતા હતા, પણ હવે પ્રેમથી રમે છે. હું અતિશય સુંદર છું, હું લાયક છું. ગોપીઓમાં અભિમાન પણ પ્રભુએ જ ઉત્પન્ન કર્યું છે. ગોપીઓમાં જે અભિમાન આવ્યું એ પ્રભુએ જ ઉત્પન્ન કર્યું છે. ભાગવતના બધા શ્લોકોનું મનન કરતાં એમ લાગે છે કે ગોપીમાં અભિમાન આવે જ નહીં. ગોપી તો શુદ્ધ છે, નિષ્કામ છે. તો આ અભિમાન આવ્યું ક્યાંથી? પણ પ્રભુ અંતર્ધાન થઈને ગોપીઓમાં અભિમાન અંતર્ધાન થતાં પહેલાં અભિમાન ગોપીઓમાં મૂકી દીધું છે. એટલે એ અભિમાનના હિસાબે શ્રી કૃષ્ણ અંતર્ધાન થયા છે. આ અભિમાન ઈશ્વર ઈચ્છાથી પ્રગટ થાય છે. ઠાકોરજીને લીલા કરવાની ઈચ્છા થઈ એટલે પરમાત્માની સ્વજન મોહિકા માયાએ ગોપીઓના મનમાં અભિમાન જાગૃત કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથમાં બિરાજ્યા છે, સારથી થયા છે અને ઘોડાની લગામ એમના હાથમાં છે. ત્યારે અર્જુનને વિષાદ થાય છે. ત્યાં ગીતાજીની ટીકામાં આચાર્યએ લખ્યું છે કે અર્જુનના વિષાદ ઉત્પન્ન કરનાર પણ શ્રી કૃષ્ણ જ છે. ભગવાન શ્રી કૃષ્ણમાં મનમાં હતું કે જગતને મારે બોધ આપવો છે, એટલે અર્જુનને નિમિત્ત બનાવી ગીતા શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. ભગવાન 3 પ્રકારની માયા છે: સમોહિકા, સ્વજન મોહિકા અને વિમુખ જનમોહિકા. આવી રીતે 3 પ્રકારની માયા ભગવાને પ્રગટ કરી છે. સાધારણ જીવોને ભૂલમાં નાખતી માયા તે વિમુખ જનમોહિકા માયા છે. ગોપીઓમાં આજે અભિમાન ઉત્પન્ન થયું છે. ગોપીની દ્રષ્ટિ જગતમાં તો ગઈ નથી, પણ શ્રી કૃષ્ણની હટી ગઈ છે અને પોતાને જુએ છે. ગોપી આમ પોતાને જોવા લાગી તે પ્રભુને ગમ્યું નહીં. યશોદામાં બાળકૃષ્ણને ગોદમાં લઈ હૃદયનો પ્રેમરસ આપે છે. તે વખતે ચૂલા ઉપર મૂકેલું દૂધ ઉભરાયું. તેથી મા લાલાને ધરતી પર પધરાવી દૂધ ઉતારવા ગયા. યશોદાજીની નજર કૃષ્ણમાંથી હટી દૂધમાં જાય એ બહુ સારું તો નથી, પણ ક્ષમ્ય છે. નંદ બાવાના ઘરમાં અનેક ગાયો છે, પણ લાલાને ગંગી ગાયનું દૂધ ભાવે છે. ચૂલા ઉપર ગંગી ગાયનું દૂધ લાલા માટે મૂકેલું હતું અને એ ઉભરાયું માટે એ વિચાર કર્યો લાલાને પછી ધવરાવીશ, કારણ આ દૂધમાં ઉભરો આવે ને જો એ અગ્નિમાં પડે તો લાલાને પછી હું શું આપીશ. આ ગંગી ગાયનું દૂધ હતું. આ દૂધ લાલા માટે છે, એ માટે એ સાચવવું જોઈએ એમ સમજી યશોદામાએ લાલાને ધરતી ઉપર મૂક્યા છે અને દૂધ ઉતારવા ગયા. યશોદાજીના વાત્સલ્ય ભાવમાં શ્રી કૃષ્ણથી દ્રષ્ટિ હટી જાય અને દૂધ ઉપર જાય એ બહુ ખોટું નથી. બાળકો સાથે શ્રી કૃષ્ણ ભોજન કરે છે અને જ્યારે બાળકોની નજર શ્રી કૃષ્ણથી હટી જાય છે અને વાછરડાને જોવા લાગે છે ત્યારે બ્રહ્માજી આવે છે. બાળકોનો શ્રી કૃષ્ણમાં સખ્ય ભાવમાં શ્રી કૃષ્ણની નજર હટે એ દોષ નથી, એ તો સખા છે. ગોપીઓની દ્રષ્ટિ જગતમાં તો ન ગઈ પણ પોતામાં ગઈ છે. જ્ઞાન માર્ગમાં જ્ઞાની પુરુષો દ્રષ્ટાનું જ ધ્યાન કરે છે. જ્ઞાન માર્ગનો સિદ્ધાંત છે કે દ્રશ્યમાંથી દ્રષ્ટિને હટાવી દ્રષ્ટામાં દ્રષ્ટિને સ્થિર કરો. એક જ્ઞાની સંતને પૂછ્યું ધ્યાન કોનું કરવું? ત્યારે એમને કહ્યું દેખાય છે તેનું ધ્યાન કરશો.
કરશો નહીં. ધ્યાન કરનારનું જ ધ્યાન કરો. ધ્યાન કરનારમાં આંખ અને મનને સ્થિર કરવાની હોય છે. ગોપીની ભક્તિ જ્ઞાનોત્તર હતી, તેથી તેમની દ્રષ્ટિ જગતમાં તો ગઈ નહીં, પણ પોતાને જોવા લાગી. એ મહાપુરુષે એવું વર્ણન કર્યું છે કે ગોપીઓમાં એવું અભિમાન થયું કે શ્રી રાધાજી અને હું અમે બંને સરખા છીએ. મારામાં અને રાધાજીમાં કોઈ ફરક નથી. રાસમાં જે આનંદ રાધાજીને આપ્યો તે જ આનંદ પ્રભુએ સર્વ ગોપીઓને આપ્યો. પ્રભુ ગોપીઓ સાથે પણ રાસ રમ્યા છે. રાસેશ્વરી શ્રી રાધાજી અને હું અમે બંને એક જ છીએ. ગોપીઓમાં આવું સૂક્ષ્મ અભિમાન જાગૃત થયું, તે પ્રભુને ગમ્યું નહીં. ગોપી કૃષ્ણના વેણુના શ્રવણ દ્વારા દૂરદર્શન અને દૂર શ્રવણની સિદ્ધિ ઉપરાંત સર્વજ્ઞતા અને સર્વદ્રષ્ટાપણું પણ પ્રાપ્ત કર્યું છે. ગોપીઓની આ સિદ્ધિ સાહજિક હતી, છતાં પોતે કોઈક સિદ્ધિ પ્રાપ્ત કરવી હતી તે કરી. અગર પોતે સિદ્ધ બની છે એવો અછતા ખ્યાલ સુદ્ધા ગોપીઓને નહોતો. અરે પોતે પ્રેમ માર્ગમાં પ્રયાણ કરી રહી છે તેવામાં મહત્વથી પણ તે અજ્ઞાત હતી. ગોપી પ્રેમ કરતી નહોતી, ગોપીથી પ્રેમ થઈ જતો હતો. ગોપી પોતાના હૃદયમાં પોતે પ્રેમ ઉત્પન્ન કરતી ન હતી, પણ પ્રેમ મૂર્તિ શ્રી કૃષ્ણના સતત ચિંતન, શ્રવણ, દર્શન દ્વારા ગોપી હૃદય પર પણ પ્રેમપૂર્ણ બની જતું હતું. ગોપીઓ પ્રેમ કરતી નહોતી, પણ એમનાથી થઈ જતો હતો. કેવી રીતે થઈ જતો હતો? તો એ શ્રી કૃષ્ણનું સતત ચિંતન, શ્રવણ, દર્શન દ્વારા ગોપી હૃદય પણ પ્રેમપૂર્ણ બની જતું હતું. જેમ વીજળીના પ્રવાહને ધારણ કરતો તાર સાનિધ્ય અને સંપર્કમાં આવતા સાદા તારને વીજળીમય બનાવે છે, તેમ જ તો વ્રજની ગોપીની સમગ્ર પ્રવૃત્તિ કૃષ્ણની આસપાસ જ ભ્રમણ કર્યા કરે છે. ગોપીના અંગે અંગની એક એક પ્રવૃત્તિ કૃષ્ણમય બની ગઈ છે. ગોપીની યોગ્યતા. ગોપી, ગો એટલે ઇન્દ્રિયો અને પી એટલે પાન કરવું. જેની ઇન્દ્રિયો શ્રી કૃષ્ણ રસનું સદાય પાન કર્યા કરે છે એ ગોપી. ગોપીઓનું મન જ ખરેખર તો તેમનું પોતાનું નથી. એમનું મન તો શ્રી કૃષ્ણનું બની ગયું છે, શ્રી કૃષ્ણમય બની ગયું છે. મન દ્વારા ગોપીઓ શ્યામ સુંદરની ચર્ચા કરે છે. દેહ દ્વારા એ લીલા વિહારીની વિવિધ લીલાઓની ચેષ્ટા કરે છે. મુખ દ્વારા શ્રી કૃષ્ણના ગુણો જ ગાઈ રહી છે. નેત્રો શ્રી કૃષ્ણના રૂપ માધુર્યનું પાન કરી રહ્યા છે. કર્ણ કનૈયાની વેણુનો નાદ સાંભળવામાં અને એમાંથી પ્રગટતા સ્વર સુધાનું પાન કરવામાં રોકાયેલા રહે છે. અરે શરીર, હાથ, પગ વગેરે અંગે અંગ તમામ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો શ્રી કૃષ્ણ રસમાં તરબોળ રહે છે, ડૂબાડૂબ રહે છે. પેલા ચિતડાનો ચોર શ્યામ સુંદરને ગોપીઓના ચિત્ત પણ ચોરી લીધા છે. એટલે જ ગોપીઓને પોતાના ઘર બાર, સ્વજન, સગા સંબંધીઓને કે પોતાના દેહનું પણ સ્મરણ સ્વાભાવિક રીતે થતું નથી. ગોપી માત્ર પ્રેમ અને પ્રેમ સિવાય કંઈ જાણતી જ નથી. અને એ પ્રેમ પરબ્રહ્મ પરમાત્મા પ્રેમ સ્વરૂપ કૃષ્ણને જ સમર્પણ થયેલો છે. માટે જ પ્રેમ ગોપી પ્રેમ શુદ્ધ અને પૂર્ણ છે. ગોપીનું હૃદય શુદ્ધ અને પ્રેમપૂર્ણ હોવા છતાંય પ્રેમની બાહ્ય અભિવ્યક્તિ નથી, કારણ કે પ્રેમ હૃદય સ્થિત છે. ગોપીઓનો પ્રેમ કેવો છે? હૃદયમાં સ્થિત થઈ ગયો છે. પ્રેમ એ કંઈ બજારું વસ્તુ નથી જેની કિંમત થઈ શકે, જેનું પ્રદર્શન કરી શકાય. પોતાના કિંમતની ઝવેરાત, ધન ભંડાર કે કિંમતી આભૂષણોની માનવી કદી પ્રદર્શન કરતો નથી. તિજોરીમાં કે કોઈ પણ ગુપ્ત જગ્યાએ છુપાવીને મૂકી દે છે. તેમ પ્રેમ પણ ગુપ્ત સ્થળે છુપાવી રાખવાની વસ્તુ છે. ઇન્દ્રના ઐશ્વર્યનું કે સ્વર્ગની સમૃદ્ધિનું પ્રદર્શન કદાચ થઈ શકે, પરંતુ પ્રેમનું તો પ્રદર્શન ન થઈ શકે, ન એની કિંમત થઈ શકે. જેનું પ્રદર્શન છે, જેની અભિવ્યક્તિ છે, જેનો બદલો કે કિંમત અંકાય છે કે લેવાય છે, તે પ્રેમ નથી પણ વિકાર છે. પ્રેમ એ કોઈ પણ અતિ મૂલ્યવાન નથી, પણ મૂલ્યવાન નથી, મૂલ્યવાન છે. હૃદય એ મૂલ્યવાન રત્નને સાચવવાનું સલામત સ્થળ છે. એટલે જ તો ગોપીઓએ હૃદયમાં સ્થિત કર્યું છે કૃષ્ણનો પ્રેમ. ગોપી એટલે ગોપનશીલા, ગુપ્તતા જાળવવામાં પાવરધી એટલે ગોપી.
સ્વાભાવિકતા સહજતા સિવાય ગુપ્તતા ગુપ્ત રહી શકતી નથી. શ્રી કૃષ્ણ રસનું સદાય સતત પાન કરતી પ્રેમ સ્વરૂપિણી ગોપીઓ પોતાના પ્રેમને ગુપ્ત રાખે છે. ગોપીઓ પ્રેમને જ નહીં પણ ભગવાનને પણ ગુપ્ત રાખે છે. પ્રેમથી ભગવાન મળે છે. ભગવત ચિંતન અને સપ્રેમ દ્વારા ભગવત પ્રેમ અને ભગવત કૃપા પ્રાપ્ત થાય છે. ભગવત કૃપા અને ભગવત પ્રેમ ભગવત સ્વરૂપ પ્રાપ્તિના સાધન છે. માટે જ પ્રેમ અને ભગવાન બંને હૃદય સ્થિત હોવા જોઈએ. જે પ્રેમ હૃદય સ્થિત નથી તે કામ છે. જે ભગવાન હૃદય સ્થિત નથી તે વેપારી છે. એક શિક્ષિત યુવાન સ્ત્રીને પૂછવામાં આવ્યું, તમને કેવો પતિ ગમે? મને તો મારી ઈચ્છા પ્રમાણે વર્તે, હું કહું તે કામ કરે, મારું માન જાળવે, પૈસા ટકા મારા હાથમાં સોંપી દે અને મને સુખ થાય એ રીતે જીવનારો કયા ગરો પતિ મને ગમે? આ તો તમે પતિની નહીં, તમારા આજ્ઞાધીન નોકરની વાત કરી. પ્રેમથી પતિને પોતાનો બનાવવા અને પોતે પતિની સાથે એકરૂપ બનવા નથી માગતી, પરંતુ પતિને પોતાને વિવિધ કામનાઓને પોષનારો સેવક બનાવવા માગે છે. એક ભક્તને પૂછવામાં આવ્યું, ભગવાન પ્રસન્ન થાય તો તમે શું માગો? હું તો તંબુરો બગાડું અને ભજન લલકારું ત્યારે હાજર થાય, ભોગ ધરાવું ત્યારે આરોગી લે, મારી તમામ કામનાઓ પૂર્ણ કરે. આનો અર્થ એ કે ભાઈ તમારે ભગવાનની જરૂર નથી. એક મદારી જેમ પોતાના પાળેલા વાંદરા પાસે આશા રાખે તેમ તમે ભગવાન પાસે આશા રાખો છો. ભગવાનને કામથી જીતવો છે અને તે પણ કામનાઓની તૃપ્તિ માટે. આ વાતો તો એટલું સિદ્ધ કરે છે કે પ્રેમ માટે ભગવાન નથી અને ભગવાન માટે પ્રેમ નથી. બીજું આવતીકાલે જોઈશું. જય શ્રી ગોપાલ.